શહેરના આનંદનગર વિસ્તારમાં વહેલી સવારે રહેણાંકી મકાનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા ઘરવખરી બળીને ખાખ. ભાવનગર શહેરના આનંદનગર વિમાના દવાખાના પાસે આવેલ રોહિતદાસ નગરમાં રહેતા મિલનભાઈ દિનેશભાઈ ચૌહાણના મકાનના ઉપરના માળે આજે સવારે કોઈ કારણોસર આગ લાગતા ઘરવખરી આગની લપેટમાં આવી ગઈ હતી. બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઇટર સાથે બનાવ સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગની ઘટનામાં ઘરવખરી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. એ લોકોને લઈ લે થોડોક એટલે શું કે એ લોકો આગળ ખબર પડે ને કેમ કે સામે સીધી ફેટે ખબર છે એટલે નીકળે આપણો ગરમ છે એટલે હીટ તો રહે થોડી પાછી ખેંચી લે ભાઈ નીચેથી પકડો, નીચે નથી ગરમ, નીચેથી ખાલી ધીમે ધીમે ખેંચો. ગરજી ક્યારે આવે ગરમ છે વિજ્યા પૈસા ધીરું નખાવું ને. હા, પૈસા પેલા ધીરું નખાવજો. બસ હાલો ગાયું બસ સિનિયર ફાયરમેન આરીફભાઈ પટણી ફાયર બ્રિગેડને જાણ થતાં વિમાના દવાખાના આનંદનગર વિમાના દવાખાનાની પાછળ રોહિતવાસની અંદર એક મકાન આવેલ તેની અંદર આગ લાગેલ. ફાયર બ્રિગેડ જાણ થતાં તુરંત જઈને આગ બુઝાવેલ. ઘરની તમામ સામગ્રી સળગે ગયેલ. બરોબર છે એક ફેરે ઓલો હું છે આખા ઘરમાં કેમ